એ તો હકીકત ને બરોબર. અધિક માસ હાલે ને એમાં વર્લ્ડ કપ હાલતો હતો ગામડામાં, ક્યાંક ક્યાંક ઓલી ડીસુ એમાં પાનના ગલ્લાવાળા પાન ત્યાં બરોબર મેચ આવે ટીવીમાં અને બધા છોકરા ટોળા વળી વળી જોતા હતા ને ડોશીમાં ઉભા રહી ગયા મારો હું જોતા છે માડીને લેર છોડી ઈ જોવા ઉભા રહી જાય એને છે મારો કેવા ધોકે ધોકે રમે. હવે ઓલી બાજુ બીજું પહોંચી ગયું નદીએ ન્યા જઈને કીર્તન ગાઈ લીધા, પૂજા કરી લીધી. હવે જે માડીને વાર્તા કહેવાની ઈ માડી ન્યા ખોટકાઈ જાય. બે બાજુ મોકલ્યું ગુજાવે ને જટ એટલે વાર્તા એટલે ફરાળ ભેગ્યું થાય. ફરાળ તો ફરાળ છે. છોકરા ફરાળ કરતા ડોશીને જોઈ જાય ને તો ડોશીને પૂછે તમારે 11 પાછી કેદી આવે? તો કેમ તક આ વખતે અમારે રહેવી. તમે જે ફરાળ ઉપર જે ત્રાટકો છો. એ માડીને બોલાય કે હાલો માડી તમારે વાર્તા કે અર મારે હાવ ભૂલે ગયો હાલો હાલો કરીને માડી આવ્યા. બીજું બાઈને કીધું કે લ્યો માડી ચોખા દાણા લઈ જાઓ. બીજું આમ બેહી ગયું ચોખા દાણા લઈને હપ કીધું જેની વાર્તા હાલતી હોય ને એનો વિશમાં હોકારો દે ચોખા દાણા હોય. દિશામાંની વાર્તા હાલતી તો જે દિશામાં બોલે આ દિશામાં આવ્યા પછી તો બાયુને વતાવ્યું નથી થાય. ધૂણી બોલે આપણે કઈ પાણી લાવીએ તો હું શાની દાવ અમને થોડી ખબર હતી તને કમકમાટ ચાલુ હતો મારી આમો નહીં જવા. અને સાહેબ જો તમે પુરુષે ધૂણે ને ઘણા પુરુષે ધૂણે ખમા 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 તો વધી વધીને કુટુંબ પગે લાગે. પણ જો કોઈ બાય ધૂણતી ને તો આખી શેરી પગે લાગવા આવે. આખું ગામ કેતો હે માં હે માં. પણ મુજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે એ તો હતો વાળી ના મોલી કરે સોમશોક બનીને ઉભો હોય. એ લાઈન માં પગે લાગો ને ભાઈ, હાલે રાખો ને ભાઈ. એ ભાઈ આગળ પગે લાગ લે ભાઈ. એ ભાઈ જોડા બારા કાઢો ને ભાઈ. એ ભાઈ પવન આવે છે તમારી બાબરી દા ભાઈ. તમારી બાબુ થોડે ચડાવ્યો તમારા ઘરે ભાઈ. એવો બિચારો આખવા મામો તમારી બાબુ થોડે છે ભાઈ. એવો સોમશક્તિ ના માખો ઉભા હમણાં. એવી જ રીતે એ આખું ગામ પગે લાગીને વહી ગયું, કોઈ બાકી નહીં. છેલ્લે અંગત 4 મિત્રો આવ્યા ભરતભાઈ જેવા. ભરતભાઈ ને નાયણ ક્યાં ગયો ભાઈ? અમારે જામનગરમાં એક મારો મિત્ર છે એ નજ્ય નાવા ગયો. હકીકત અમે બે શરમ મિત્રો. હવે ડેમ નો પુલ હોય એમાં એક બાજુ પાણી હોય ને એક ખાલી હોય ને ડેમ નો પુલ. ધૂપકો કઈ બાજુ ખવાય? પાણીમાં. એને આમ ખાધો પછી ખબર પડે કે આને બે કોઈ પાણી દેખાતું હતું કારણ કે પાણી પી ગયો હતો. હા બધું સોલી નાખ્યો. હમણાં સારું છું. અમારા પ્રસંગ કરતા એની ચિંતા હતી કે એનું મોઢું સારું થઈ જાય તો સારું. અહીંયા થઈ ગયું ને ભગવાન લાજ રાખી દીધી. એટલે 4 મિત્રો આવ્યા ને ઈ પગે લાગ્યા. પછી ઓલો આગો ઉભો તો ન્યા ગયા. ન્યા કીધું કે હવે ગામ પગે લાગી લીધું, હવે પાણી પાઈ દે ને ટાટર પાડો પૂરું કરો. હવે ઓલો કે માનવી જોવે ને કે ભાઈ માને ન માને પણ પૂરું કરાય. ગામ ધૂણી ધૂણી તારા ઘરના ધૂણે ગામ પગે લાગીને ઉયું જાય. આ ધૂણી ધૂણી ડોહી વાડી દુખ છે દવાખાને તારી મને તાર લઈ જાવી દો. ઓલો કે મારું નથી માનતી ભલામણ તમે જાવ ને. એ કે પણ કેમ ના મારે ન કહેવાય, મારે રોજ રહેવું અહીંયા. તમે મિત્ર કીધી કાંઈ આવો જાવ જાવ તમે કહો તો ઓલા શારે ગયા. શારે કીધું કે માં હા હું કરી. આખું ગામ પગે લાગી લીધું. હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી કીધું. અતાર સીડ્યો હજી એક જણો બાકી છે. મારી નવે ખંડમાં નજરું ફરાય. ઓલો બાકી એમ પાછા ઓલા 4 જ્ઞાન કીધું. ઓલાને કે પગે લાગી લેને એટલે પૂરું થાય. તારું કે ડોહી બોલો કે હું કેમ ભાઈ લાગી લેવાય લાગી લેને. અમથું કોઈ ઘીરે નો એકલો હોય ચારે લાગી લાગી ભાઈડો થઈ જાય ને હવે થઈ જાય મારો બાપલ્યો હે હવે એમ કે એમ એમ ઓલો આવ્યો પગે લાગવા લાંબો હાથ કર્યો. હન વાતાર વજ્યો આવ્યો શરણે આવ્યો માગ માગ માગ. બોલો કે સૂટા છેડા દેને એટલે પૂરું થાય. એમ આ બધું એટલે બૈરાવમાં હપ હોય કહેવાનો. કીર્તન ગાતા હોય તો ભેગા હોય
એટલે બધું ભાઈ આમ ચોખાના દાણા લઈને બેહી દે. પછી જેની વાર્તા હાલતી હોય વૈશમાં હોકારો દે. સંતોષીમાની વાર્તા હાલતી વૈશમાં બોલે જય સંતોષીમાં. હા ખડખેમ ને ભાઈ આપણે કઈક જેવું થાય ને એવું કરશું બા. તું મારું તો અત્યારે હાલવા દે પછી ક્યાંક કરશું ભાઈ. ખડખેમ ને ખડખેમ હું ક્યાં હતો એ તે મને ભૂલ વાળ્યું ભાઈ. એટલે ટૂંકમાં એ દાણા આમ ચોખાના દાણા લઈને બેસી જાય. હવે બધું ભાઈ ચોખાના દાણા લઈને બેસી ગયું. અહીંયા કહેવાની હતી પુરુષોત્તમ ભગવાનની વાર્તા. ડોશીમાં ક્રિકેટ જોઈને હાલાવતા હતા એટલે ક્રિકેટ મગજમાં ગળી ગઈ અને માંડીને વાર્તા આખી ફરી ગઈ. ડોશીમાં શરૂ કર્યું આ વાર્તા જે સાંભળે તો વૈકુંઠમાં વાસ થાય છે તક જય પુરુષોત્તમ ભગવાન. લીલું એવું ખડનું ખેતર હતું. ખેતરની વિશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. એ ટકડીને બે ત્રણ ખેતીડા ખોડ્યા છે. માથે નાની નાની લાકડાની મોઈ મૂકવામાં આવી છે તક જય પુરુષોત્તમ ભગવાન. ડોશી ટક્કર લઈ ગયું કે આજ કઈક નવી વાર્તા આવ્યા. 3-4 જણા પદડુક કરતા આવ્યા. ખિસ્સામાં દોકડા જેવું કાઢ્યું, અધૂરું લાડ્યું, હેઠું પીડ્યું, જોઈને આવતા છે મારો રહ્યા શું કરે પણ કઈ ખબર નથી પડતી. પણ જાણવા મળ્યું છે બાયું એને તો ટોસું લાડ્યો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. પછી 2 જણા ખોટી છે, બાકીના વયા ગયા. 2 જણા હામો ટાઈમ જોયો, તડક્યો જોયો, હામો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન. ડોકો કર્યું ને 11 જણાના મગજ લઈ ગયા. ખેતર એના બાપનું નથી, આપણે હામું ડોકો કેમ કરાય તક જય પુરુષોત્તમ ભગવાન. 11 જણા દોડતા આવ્યા. એમાં બાયું 10 જણા તો બરાબર છે. 11મો જણો હાવ નોખા પ્રકારનો છે. એને પગે પૂઠા હાથમાં મોજા તેણ ખીચડીને ઉદગલોટી મારીને ઉભો છે તક જય પુરુષોત્તમ ભગવાન. તક બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે. ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉચેરવામાં કેટલી મહેનત પડી ને આ મારા ખડ ખૂંદે છે એના મનમાં શું સમજતા છે. એટલે 2 જણા દોડતા આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. પણ બાયું તો બે હાવ નોખા પ્રકારના છે. બે પગે પૂઠા હાથમાં મોજા, બેના હાથમાં ધર્મના તોકા રહી ગયા છે. પણ બે રોયામને ખડ ખાવાના લખણ લાગે. મોઢે હિક્યું બાંધ્યું છે તક જય પુરુષોત્તમ ભગવાન. તળખીદડાને પાસે આવી ધોકા પસાડ્યા. 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણી આમાં ધોકા પસાડે એના મનમાં શું સમજતા હશે. એટલે દોડતો ટોપાવાળા પાસે આવ્યો. પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા. બદલામાં દડો દીધો. જોયો પણ ગમ્યો નહીં. માથે થૂક્યો હાક થૂકરીને ગોબરીનું તક જય પુરુષોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે. પોતાના લેંઘે લૂસવા મળ્યો. એ દડો લૂસતો જાય, ડગલા પડતો જાય, 10 ડગલા આગો ગયો. પછી ભાદરો મહિનાનો ખૂટિયો વાગદાડે નાના ટાટીઓ ઢળ્યો, પતાકડું મૂક્યો, ગડગડતી દોડી દીધી, દડાન ઘા કર્યો, ધોકાવાળાને ચૂક મારો ખીચડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, દડો મળ્યો, દળિંગ દળવા આગળ દડો ને વાહે જેમ દેવી પૂજકના કુતરા હા ડોટું દે. 2 જણાએ ડોટું દીધી તક જય પુરુષોત્તમ ભગવાન. ઘણી ડોટું દીધી પણ દડો હાથમાં આવ્યો નહીં. દડો લીટો વટી ગયો એટલે 4 રન મેળા કહેવાય. જેમ એને 4 રન મેળા એમ બુજ્યું ડોસ્યું 4 રન મળે જય પુરુષોત્તમ ભગવાન. આ માવડિયુંની લહેર હોય છે. ખરેખર ઘણી બધી